મૂર્ખ વાંદરું. એક નગરની પાસે મોટી ફૂલવાડી હતી. વાતાવરણ ફૂલવાડીનું મધમધતું, ત્યાં આવનારને શાંતિ આપતું હતું. આ વિશાળ જગ્યા જોઈને એક વાણિયાએ અહીં દેવ મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો. શુભ દિવસ જોઈને વાણિયાએ મંદિર બાંધવાનો પ્રારંભ કર્યો. સુથાર, કડિયા, સલાડ જેવા કારીગરો અને મજૂરો અહીં કામ કરવા લાગ્યા. કારીગરો અને મજૂરો સવાર કામે ચડતા અને બપોરે કામ બંધ રાખી ભોજન કરવા જતા. એક દિવસ સુથારોએ એક મોટું લાકડું ઘોડી ઉપર ગોઠવ્યું અને વહેવા માંડ્યું. લાકડું અડધું વહેરાયું એટલામાં ભોજનનો સમય થયો. સુથારો લાકડા વહેરેલા ભાગમાં પાછળ મારી અને કરવત ઠેકાણે ભોજન કરવા ગયા. ફૂલવાડીમાં મોટા મોટા ઝાડ હતા. આ ઝાડ ઉપર અનેક વાંદરા રહેતા હતા. તેમાંનું એક અટકચાળું વાંદરું સુથારો કેવી રીતે લાકડું વહેરે છે તે જોઈ રહેતું. તેને સુથારોનું અનુકરણ કરવાનું મન થતું, પણ લાગ મળતો નહોતો. આજે તેને જોયું તો સુથારો અને બધા કારીગરો ભોજન કરવા ગયેલા હતા. લાકડાની ફાચર મારેલી હતી અને ત્યાં સુમસામ હતું. સુથારો જે રીતે ફાચર કાઢીને આગળ વહેરવાનું શરૂ કરતા તે રીતે આ અટકચાળા વાંદરાને પણ ફાચર કાઢી લાકડું વહેરવાનું મન થઈ આવ્યું. વાંદરાભાઈ તો છલાંગ મારી અડધા વહેરેલા લાકડા પાસે જઈ પહોંચ્યા. વાંદરાને થયું, આજે બરાબર લાગે છે. જેમ સુથાર લાકડાને વહેરે છે તેમ હું પણ વહેરું. શું સુથાર જેવું કામ મને નહીં આવડે? તે ઘોડી પર ગોઠવેલા અડધા વહેરેલા લાકડા પર ચઢેલું અને બે પગ ગોઠવી આગળના હાથે ફાચર પકડીને ધીમે ધીમે હલાવવા માંડ્યું. વારંવાર હલાવવાથી ફાચર ઢીલી પડી અને એકદમ છટકી ગઈ. ત્યાં તો વાંદરો એકદમ ચીસ પાડી ઉઠ્યો. ફાચર કાઢતી વેળા તેનું પૂંછડું લાકડાના ચીડામાં લટકતું હતું. લાકડાના ચીડા એકદમ ભેગા થઈ જવાથી તેનું પૂંછડું બે ચીડા વચ્ચે બરાબર ભીસાઈ ગયું. વાંદરાએ ચીસાચીસ કરી મૂકી અને પૂંછડું કાઢવા ઘણાએ ધમ પછાડા કર્યા, પરંતુ કાંઈ વળ્યું નહીં. વારંવાર ખેંચતાણથી છેવટે વાંદરાનું પૂંછડું તૂટી ગયું અને લુવાન થયેલો વાંદરો બારડો બની જીવ લઈને નાસી ગયો.